આ તરફ દ્વારકાના ખંભાળિયામાં કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું છે। વાડીનાર પોલીસ મથકે કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો। વાડીનારમાં થોડા દિવસો અગાઉ યુવાને આપઘાત કર્યો હતો। બે પોલીસકર્મીઓ પર માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। પોલીસકર્મી પ્રદીપસિંહ અને કરશનભાઈ પર માર મારવાનો આરોપ હતો। યુવકે આપઘાત કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો। વિડીયોમાં પોલીસકર્મીઓ પર તેણે ગંભીર આરોપો લગાવ્યા હતા। ત્યારે આ ઘટનાને લઈ કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારે પોલીસ વડાએ સમજાવટથી મામલો થાળે પાડ્યો। દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયાની આ ઘટના છે। એક કરણી સેનાના હોદ્દેદાર તરીકે એ સંદર્ભમાં અમારે આજે વાડીનાર પોલીસ સ્ટેશન ત્યાંથી અમારે અહીંના એસપી સાહેબને મળવાનું થયું હતું। જે પણ ઘટના હતી, જે હકીકત હતી એ એસપી સાહેબે બહુ વ્યવસ્થિત સાંભળેલ છે અને જે કંઈ સત્ય હશે એ સત્ય તપાસ કરી અને એ મુજબ શ્રી એસપી સાહેબ દેવભૂમિ દ્વારકાનું કાર્યવાહી કરશે। આ તરફ વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનું ષડયંત્ર કાવતરાના મુખ્ય સૂત્રધારોને અજમેરથી વડોદરા લાવવામાં આવ્યા છે। ઘટનામાં સામેલ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવું ડીસીપી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। જુનેદ સિંધી, સમીર શેખ, અનસ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ રાજસ્થાન ભાગ્યા હતા। અજમેરની દરગાહમાં તેઓ છુપાયા હતા। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તેઓ પકડાઈ ગયા છે। રાજસ્થાન પોલીસની મદદથી આરોપીઓ ઝડપાયા છે। ત્રણેય આરોપીઓને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સિટી પોલીસ સ્ટેશનના 204 નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહિદોના નિવેદનો, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે 3 આરોપી રાજસ્થાન ખાતે છે, જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે। આ તરફ રાજકોટના જસદણમાં યુવકના મૃતદેહ મળવાનો જે કેસ હતો તેમાં મૃતક કાળાસર ગામના લાલજી મકવાણા હોવાનું સામે આવ્યું છે। યુવકની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। વ્યાજખોરોએ યુવકની હત્યા કરવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે। મૃતદેહને સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે। આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે અને પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા। મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે। અને મારા પતિની ખૂન કરી નાખ્યું છે। અમને ન્યાય જોઈશે અત્યારે ને અત્યારે ખૂની મળે અને મારે એક બાળક છે અને બીજું મારા પેટમાં છે। અમારું આધાર કોણ? અમને ન્યાય જોઈશે અત્યારે ને અત્યારે ખૂની અમને મળે ત્યાં સુધી અમે લાશને નહીં લઈ અને ઘરેથી આમ ખોટું બોલીને મારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયેલા છે। વ્યાજવા લીધે વ્યાજવાળા પત્તર ઠોકતા હતા કેટલા દિવસથી વ્યાજે રૂપિયા લીધેલા હતા મારા પતિ। જે સવારમાં બધાને જાણ થઈ ત્યારે એને ખૂન કરી નાખ્યું છે તો અમને ન ખબર, કામે કાયમ જાતો એટલે ન આવ્યો એટલે બાઈને એમ થયું મારો ધણી હજી કેમ ન આવ્યો એટલે એને બિચારી બધા હગાવાલામાં વાત કરી એટલે એના જેઠ થતા છે એને બિચારાએ કેસ કર્યો હોય છે એટલે આ જાણ પોલીસ ગોતવા ગયા એટલે એને જડ્યો હોય છે એટલે અમને ફોનમાં બીજી આવ્યું એટલે અમને ખબર અમે હવના ધંધામાં આવી અમને નથી ભાઈ ખબર આવી। આ તરફ સુરતમાં નેલ પોલિશના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી। આગથી ફેક્ટરીમાં સૂઈ રહેલા વોચમેનનું મોત નીપજ્યું છે। વોચમેન કારખાનામાં બેભાન હાલતમાં મળી આવ્યા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે વોચમેનનું મોત નીપજ્યું। અમરોલીના ન્યૂ કોસાડ રોડ પર આ કારખાનું આવેલું છે। ફાયર બ્રિગેડે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। મહેતાપુરા, પોલો ગ્રાઉન્ડ, આરટીઓ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। મોતીપુરા, સહકારી જીન, ખાડિયા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। ત્યારે હિંમતનગરના આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા તેટલો આ વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે। સાબરકાંઠાના હિંમતનગરના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે।
આ તરફ ભરૂચના જંબુસરમાં વરસાદી પાણી ભરાયા. ધોધમાર વરસાદ ખાબકવાના કારણે જંબુસર એસટી ડેપો સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે. એટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી આ ડેપોમાં પાણી ભરાયા છે. વરસાદી કાંસમાં પાણી નિકાલ ન થતાં હાલાકી વેઠવાનો વારો અત્યારે આવ્યો છે. પાણી ભરાયેલું રહેતા લોકોને હાલાકી પડી રહી છે. જંબુસર ગ્રાઉન્ડ ઝીરો જે સ્વિમિંગ પુલ છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જંબુસરમાં બપોર બાદ ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આ સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી અમે તમને આ દ્રશ્ય બતાવીએ છીએ. જે દ્રશ્ય જંબુસર એસટી ડેપોના દ્રશ્ય છે અને આ વર્ષો જૂની સમસ્યા છે. જે સમસ્યા એવી છે કે અહીંયા વરસાદ પડે છે કે તરત જ જંબુસર એસટી ડેપો જે છે તે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જાય છે. અહીંયાના તમે જે દ્રશ્ય જોવો છો કે અહીંયાના જે પેસેન્જરો આવે છે તેઓને પણ અહીંયા પાણીમાં ચાલીને જવું પડે છે. તમે આ એક રિક્ષા જઈ રહી છે તેના પણ દ્રશ્યો જોવો છો કે જે પાણીમાં અહીંયાથી નિકાલ થઈ રહ્યું છે રિક્ષાનું. પરંતુ અહીંયા વાત એ છે કે આ વર્ષો જૂની સમસ્યા છે. સમસ્યા માટે વારંવાર વર્ષે ને વર્ષે નગરપાલિકા તંત્ર અને આ લાગતા વળગતા તંત્રને જાણ પણ કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને સરવારે જંબુસરની જનતાને આ ભોગવવું પડે છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર. ભરૂચના જંબુસરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નુરાની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. નુરાની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વર્ષોથી નુરાની સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ સોસાયટી જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે અને તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો. જંબુસરમાં બપોર બાદ ભારે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે આપણે વાત કરીએ છીએ આ જંબુસરની નુરાની સોસાયટી વિસ્તાર છે. જે વિસ્તારની એક આ મોટી સમસ્યા છે કે જ્યારે પણ વરસાદ પડે છે આ વર્ષો જૂની સમસ્યા છે કે અહીંયા પાણીનો નિકાલ જ નથી અને અહીંયા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. હાલ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે જંબુસરની નુરાની સોસાયટીના દ્રશ્યો છે, જેની પ્રજા વર્ષોથી એના માટે દુઃખી છે અને એ સમસ્યાનો ક્યારે પણ અંત જ નથી આવતો. પરંતુ અમે તમને આ સમસ્યા માટે વારંવાર અહીંયા ન્યૂઝના માધ્યમથી પણ તંત્રના આંખ અને કાન બંને ખોલવા માટેના પ્રયત્ન કરીએ છીએ, પરંતુ વર્ષોથી આ સમસ્યાનું અહીંયાનું જે નગરપાલિકા છે તે તંત્ર ઘોર નિંદ્રામાં હોય અને જ્યારે ચોમાસું આવે છે ત્યારે અહીંયાના વિસ્તારના લોકો આ સમસ્યાનો સામનો વેઠવા માટે ટેવાઈ ગયેલા હોય તેવી જ એક હાલત છે. આજે જે આપણે ઊભા છે જે નુરાની સોસાયટી વિસ્તાર છે, જંબુસરના મુખ્ય રસ્તો હોય, નગરપાલિકામાં અમે વારંવાર કાંસો માટે પણ લેખિતમાં ફરિયાદ કરી છે. પ્રાદેશિક કમિશનર સાહેબને ફરિયાદ કરી છે, પણ આજ દિન સુધી આ તંત્ર બહેરા અને મૂંગા કાને આ લોકોને કશું સંભળાતું જ નથી. માત્ર ને માત્ર કાગળ પર જ નગરપાલિકાઓ ચાલતી હોય એવું લાગે છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર. છોટાઉદેપુરના નસવાડીમાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે. રાણેરાનો માઇનોર બ્રિજ ન બનતા પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો માથે ખાતર મૂકીને પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને તે પાણીમાંથી પસાર થવા તેઓ મજબૂર બન્યા છે. કોતરના પાણીમાંથી માથે ખાતર મૂકીને ખેડૂતો આ પસાર થઈ રહ્યા છે. 4 મહિના પહેલા બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ પણ એજન્સીએ કામ શરૂ ન કરતા અત્યારે ખેડૂતોને આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કેમ કે ત્યાં બ્રિજ હજુ સુધી નથી બન્યો. વાત વડોદરાની કરીએ તો વડોદરાના ઉદલપુરથી ડેસર માર્ગ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. વાલાવાવ ડેસર વચ્ચેના માર્ગની હાલત ખરાબ છે. ખાડાના કારણે વારંવાર અકસ્માત થાય છે. તંત્ર માર્ગ પરના ખાડા પૂરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વડોદરા ડેસરના આ દ્રશ્યો છે કે જ્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. આ તરફ કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. મહીસાગર નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડબકાના ગ્રામજનો મહીસાગર નદી બે કાંઠે વહેતા ત્યાં એકત્ર થયા હતા. સાવચેતીના પગલે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરી કોઈ નદી કિનારે ના જાય. સતત 2 દિવસથી મહીસાગર નદીનું પાણી વધી રહ્યું છે. ત્યારે આજ સવારે 5 વાગ્યાનો મેસેજ 1,73,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.
હાલ મહીસાગર નદીનું પાણી સતત વધી રહ્યું છે. ગ્રામજનોને આ માટે અવગત કરાયા છે કે પાણી વધી રહ્યું છે, કે ભાઠા વિસ્તારમાં રહેતા લોકોને જણાવવામાં આવ્યું છે કે તમે વહેલી તકે આવી જાઓ, કે તમારું ઢોર ઢાકર સલામત રાખો. ગામમાં માછીમાર ભાઈઓને પણ જણાવવામાં આવ્યું છે કે તમે માછીમાર કરવા જશો નહીં નદીમાં. અમદાવાદમાં શાંતિપુરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવારનું મોત નીપજ્યું છે. ટ્રેલર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. ગેરકાયદે રેતી ભરેલા 2 વાહનો ઝડપાયા છે. શહેરા મોરવા રેણા માર્ગ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. છાણીપ ચોકડી પાસેથી આ વાહનો પકડાયા છે. રોયલ્ટી ભર્યા વગરની રેતી લઈને તેઓ જતા હતા, ત્યારે ખનીજ વિભાગે 40 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ઓટીપી વિના ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે. પાલડી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. 3 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયાનું સામે આવ્યું છે. 15 મોબાઈલ, રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 518 ફરિયાદમાં 29 કરોડથી વધુની છેતરપિંડી પકડાઈ ગઈ છે. સુરતમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં આરોપી ઝડપાયો છે. મહેસાણાથી આરોપી હિરેન પટેલને ઝડપી પાડ્યો છે. ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 19.91 લાખ પડાવ્યા હતા. સીબીઆઈ અધિકારી તરીકે તે ઓળખ આપી આ પૈસા પડાવ્યા હતા. તમારા પાર્સલમાં 300 ગ્રામ ડ્રગ્સ હોવાનું કહ્યું હતું અને સાયબર ક્રાઇમ સેલે આરોપીને દબોચી લીધો છે. જે આરોપીને લઈને આવેલા છે, ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમનું ખાતું HDFC બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતું. એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ NCCRBમાં કુલ 14 જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને 2,81,000 જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું. સુરતમાં 10,000નો ઇનામી આરોપી ઝડપાયો છે. અમિત ઉર્ફે કીર્તિ પટેલ સરથાણામાંથી ઝડપાઈ ગયો છે. આરોપીએ વેપારીને 10.27 લાખનો ચૂનો ચોપડ્યો હતો. આરોપી બાબરામાં PVC પાઇપનો ધંધો કરતો હતો. ફરિયાદી પાસેથી PVC પાઇપ ખરીદી પેમેન્ટ નહોતું ચૂકવ્યું. આરોપી 10.27 લાખનું ચીટિંગ કરીને ફરાર થઈ ગયો હતો, ત્યારે પોલીસથી બચવા મુંબઈ તેમજ જુદી જુદી જગ્યાએ રહેતો હતો. પોલીસે આરોપી પર 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. સુરત PCB પોલીસે રૂપિયા 10,000 ઇનામી આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસે અમિત ઉર્ફે કીર્તિભાઈ મંજીભાઈ પટેલને સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. તો સુરતમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર ઝડપાયો છે. આરોપીએ ફરિયાદી પાસેથી 6.75 લાખ પડાવ્યા હતા. શેર બજાર અને IPOમાં રોકાણની લાલચ આપી હતી. આરોપી ચિરાગ પ્રજાપતિને પાટણથી ઝડપી પાડ્યો છે. છેલ્લા 6 મહિનાથી આરોપી ફરિયાદી સંપર્કમાં હતા, ત્યારે આરોપીઓ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ સંપર્ક કાપી નાખ્યો હતો. બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે. તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો પછી એ જે MR છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ 2.5 મહિનામાં MRએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે, તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી ગયું એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે. લીંબડીના ચુનારવાડ વિસ્તારમાં ઘણા વર્ષોથી સ્થાનિકો રોડ અને ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો 35 વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકા અને રેલવે વિભાગ રસ્તાની કામગીરી બાબતે એકબીજાને ખો આપી રહ્યા છે. લીંબડી રેલવે સ્ટેશન રોડ પરના વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં કોમન પ્લોટ અને મુખ્ય માર્ગો પર ગંદા પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે સ્થાનિક રહીશોએ અનેકવાર પાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નથી આવતો. ઘણા વર્ષોથી ચુનારવાડ વિસ્તારમાં કોઈ પણ જાતનો રોડ કે ગટર બનાવવામાં આવી નથી. લીંબડી નગરપાલિકાને અમે ચીફ ઓફિસર સાહેબને કાલે કીધું તો એ એવું કહે છે કે રેલવે સ્ટેશન વાળા લોકો બનાવશે એમ,
અને રેલવે સ્ટેશન પાસે જો અમે જઈએ માસ્ટર સાહેબ પાસે તો એ લોકો એવું કહે છે કે તમારા ચીફ ઓફિસર સાહેબ બનાવશે અને આ બેના કારણથી અમારે ઘણા વર્ષોથી અહીંયા ચુનારવાડ વિસ્તારમાં રોડ કે ગટરનું નિર્માણ કરવામાં આવ્યું નથી, જેના કારણે અહીંયા કણે જેટલા પણ રહીશો રહે છે અહીંયા કણે એમને આ સમસ્યાનું કોઈ સમાધાન મળતું નથી. અહીં હું 30 વર્ષથી રહું છું. અહીં કઈ રોડનું કઈ અમારી સમસ્યા છે, છોકરા નિશાળે નથી જતા, અમારે પરસુથી આવે તો મોટર ન આવતી, અમારે તાત્કાલિક આ બધું કરવું પડશે. અમે ગઢા 60 વર્ષ અમારા સખી મંડળ છે, જાવી તો અહીં વરસાદના પગ પડીને ભાંગી જાય તો અમે હવે કંટાળી ગયા છીએ. અમારા છોકરા આવડા પગ ભાંગી જાય, લુગડા બગડે પછી અહીંયા નિશાળીએ કે પગ ધોઈ આવો, ચા પગ ધોવા જાય તો આટલું જાય કરો બધાય થઈ. અમદાવાદમાં તળાવોને લઈને એએમસીની નિરસતા જોવા મળી રહી છે. કેટલાક તળાવમાં પાણી જ નહીં તો કેટલાકમાં ગંદકી છે. વરસાદી પાણી તળાવમાં ભરાવા નિર્ણય લીધો હતો કે આ તળાવમાં વરસાદી પાણી ભરવામાં આવે. નિર્ણય હજુ કાગળ પર હોય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે. ઘણા તળાવોમાં ચોમાસું હોવા છતાં પાણી નથી. અમદાવાદ મહાનગરની અંદર જે બધા તળાવો છે, જે મોટા તળાવો, એમાં માઇક્રો એસટીપી એટલે કે 0.5 યા 0.5થી 2 mld સુધીના એવા બનાવવા માટેનું આયોજન કરવાનું કીધું છે, જેથી તળાવો ઉનાળાની અંદર જે ગરમી પડતી હોય ત્યારે જે પાણી સુકાઈ જતું હોય છે. અમદાવાદ મહાનગરપાલિકાના કેટલાક વાયદા માત્ર વાયદા જ રહે છે, તેનો બોલતો પુરાવો આ દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ એ પહેલાં જ કોર્પોરેશન દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા કે શહેરના તમામ જે તળાવો છે કે જે કોર્પોરેશન સંચાલિત છે તે તમામ તળાવો જે છે તે ભરવામાં આવશે, ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે અને ટ્રીટેડ વોટર જે છે તેનાથી આ તળાવ ભરવામાં આવશે. પરંતુ આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે પ્રહલાદનગર ખાતે આવેલું 5 તળાવ છે અને તળાવ ભરેલું તો નથી જ, પરંતુ અંદર જેટલું પાણી દેખાઈ રહ્યું છે તે પણ ટ્રીટેડ વોટર નથી. પુષ્કળ દુર્ગંધ અહીં આવી રહી છે. તળાવ ભરવામાં કોર્પોરેશન છે તે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ તમામ વાયદાઓ માત્ર કાગળના વાયદા હોય તે પ્રકારે સ્થિતિ સર્જાઈ રહી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અલી ખેરવા વિસ્તારમાં ગોપાલ ટોકીઝથી રાજખેરવા આરસીસી રોડ 1.77 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ 10 મહિનામાં જ આ રોડ બિસ્માર બનતા વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રામનગર, સાધનાનગર, ગજાનંદ, જનકલ્યાણ સહિતની અનેક સોસાયટીને જોડતા આ રોડ પરથી સતત વાહનોની અવરજવર રહે છે. આ આરસીસી રોડના માત્ર 10 મહિનામાં જ કાંકરા ખરી પડતા એજન્સી અને વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. જોકે એજન્સીએ ફરી રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. આરસીસી રોડનું કામ જ્યારે ગોપાલ ટોકીઝથી રાજખેરવાનું કરવામાં આવ્યું હતું, એ રોડનું કામ અગાઉ જે દબાણો હતા એ દબાણો તોડીને આ આરસીસી રોડનું ટેન્ડર 1,87,00,000 પાસ થયેલું હતું. જેઓ કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કામ કરેલું હતું અને એ રોડનું કામ સમય જતાં ક્વોન્ટિટી મુજબ કદાચ કોન્ટ્રાક્ટરની ભૂલ થઈ હોય કે થોડું કામમાં ગડબડી હોય એવું આપણે માનીએ તો આ રોડની કાંકરીને એના કાંકરાને એની કપચીને બધું છૂટું પડી જવાથી આ ધ્યાન પર જિલ્લા પંચાયતના ડિપાર્ટમેન્ટને આવતા માર્ગ એન્ડ મકાન દ્વારા ફરીથી આ રોડનું કામ હાથ પર લેવાયેલ છે અને અત્યારે એ રોડનું કામ ચાલુ છે. આજુબાજુ જે રેસિડન્સોના જે દબાણ હતા, નાના મોટા નોર્મલ દબાણો, એને કારણે આ રોડ બનતો નહોતો. આ રસ્તો ખૂબ વિવાદમાં રહેલો. આમ પછી વહીવટતંત્રએ આ રોડનું કામકાજ એજન્સીને આપ્યું. સરકારી વહીવટતંત્રએ લગભગ 10 મહિના પહેલાં આ આરસીસી રોડ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો, પરંતુ કમનસીબે અથવા તો એજન્સીની નિષ્કાળજી કહો અથવા તો સરકારી વહીવટતંત્રની નિષ્કાળજી કહો, જે હોય તે, પરંતુ હમણાં જે રોડ બનાવનાર એજન્સી છે એમના એક માણસે એવું કહ્યું કે અમારું કામ તો બરાબર જ હતું. રિસન્ટલી હમણાં 2 મિનિટ પહેલાંની જ વાત છે કે અમારું કામ તો બરાબર જ હતું, પરંતુ આ જે આજુબાજુના જે નાના મોટા દબાણો દૂર કરવા માટે જે અહીંયા જેસીબી ફેરવવામાં આવ્યું, એ જેસીબી ફેરવતા આ રોડ ડેમેજ થયેલો, એમનું એવું કહેવું છે. આ 2 મિનિટ પહેલાંની જ વાત છે. ડીસા નગરપાલિકામાં રૂપિયા 8.64 કરોડના કૌભાંડના આક્ષેપ લાગ્યા છે.
શાંત તિરંગા સંગઠને નગરપાલિકામાં સોલિડ અને વેટ વેસ્ટ મેનેજમેન્ટમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો. ડીસા, પાલનપુર, થરાદ, રાધનપુર, ખેડબ્રહ્મા, તલોદ અને કડીમાં પણ કૌભાંડના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ખોટા દસ્તાવેજ રજૂ કરી ટેન્ડર મેળવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના મોટા નેતાની સંડોવણી હોય તેવા પણ આક્ષેપ છે. તપાસ માટે સીબીઆઈ, એસીબી રજૂઆત કરાઈ છે અને હવે આગામી તપાસ પોલીસ કરશે. ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકામાં ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનો એક કૌભાંડ છે. અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે. આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે, ખોટા રિપોર્ટો બન્યા છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ 8 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈ પણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે. અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ના હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે. જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે, જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સંદેશ ન્યૂઝે પાણીની ટાંકીનું રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. આ પાણીની ટાંકી 40 વર્ષ જૂની છે, ત્યારે ટાંકી જર્જરિત થવાથી સ્થાનિક નગરસેવક અને સ્થાનિકોએ ટાંકી રિપેર કરવાની માંગ કરી હતી. 3 દિવસ અગાઉ દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. આ ટાંકામાં જળચરીઓ પાણી આવે છે, અવારનવાર પાણી. આ જેથી વરસાદ વરસે તો ફૂલ પાણી, ને આમાં પાણી તો આવી જ રાખે ધીમો 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 ધીમો. હવે આ ટાંકો ક્યારે પડે એની કઈ શક્યતા નથી સાહેબ. હવે આમાં બધો માણસ મરી જાય, બરોબર, આ ટાંકો પડે, આ જર્જરિયા થઈને પાણી આવે, આ કઈ રિપેરિંગ તો સાહેબ કરતા નથી. બાકી એક જૂનો ટાંકો છે, આ અંદાજે 45 વર્ષ જ્યાં એ ટાંકો છે, ને અવારનવાર અમે રજૂઆત કરી છે તંત્રને કે ભાઈ આ દિવાલ રહી એનું કોઈ નિરાકરણ કરો, ટાંકાનું કરો, નકર ક્યારેક કંઈક અકસ્માત બનશે, કોઈ એવો ભયંકર બનાવ બનશે કે આજુબાજુમાં રહેતા માણસોને તકલીફ પડશે. જ્યારે આ રજૂઆત અવારનવાર કરવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું. પોરબંદર મહાનગરપાલિકા અનેકવાર વિવાદમાં સપડાતી રહે છે, ત્યારે પેરેડાઇઝ સિનેમાની કામગીરી પૂર્ણતાના આરે છે, પરંતુ બિલ્ડિંગના BU સર્ટિફિકેટને લઈને વિવાદ સર્જાયો છે. મહાનગરપાલિકાને BU સર્ટિફિકેટ આપી દીધા બાદ ફાયર સેફ્ટી સર્ટિફિકેટને લઈને ઓચિંતું બ્રહ્મજ્ઞાન થયું છે. પોરબંદર મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરે આ ફાયર NOC સર્ટિફિકેટ સાચું છે કે ખોટું તે અંગેની ખરાઈ માટે રિજિયોનલ ફાયર ઓફિસ રાજકોટને પત્ર લખી માહિતી માંગી હતી. આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. આ પ્રકારના નંબરવાળું કોઈ પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ નથી કરવામાં આવ્યું. પેરેડાઇઝ સિનેમા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાનું જ હોવાથી કમિશનર આંખ આડા કાન કરી રહ્યા છે તેવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે. નથી, જેથી અત્રેની કચેરીની રેકર્ડ ઉપર આવી કોઈ NOC આવેલી નથી, તથા જે NOC ઇસ્યુ કરવામાં આવેલી છે તેમાં સહી પણ અમોની નથી. જે સમયગાળા દરમિયાન આ NOC ઇસ્યુ કરવામાં આવેલી છે તે સમયગાળા દરમિયાન અમો રજા ઉપર હતા, જેથી આ અંગે યોગ્ય તપાસ કર્યા બાદ નિરાકરણ બાબતે તપાસ કરતા એવું જણાવ્યું છે કે ફાઇલ ઉપર આવું કોઈ પ્રમાણપત્ર મળી આવેલ નથી. તેથી આ જે NOC રજૂ થયેલ છે એના આધારે જે BU આપવામાં આવેલું છે એ હાલ સસ્પેન્ડ કરવામાં આવેલું છે. જે ફાયર NOC છે એ સિસ્ટમમાં ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ, અથવા રજિસ્ટરે ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ, એની ખાતરી કરી અને આગળની જે કાર્યવાહી કરવાપાત્ર થશે કરવામાં આવશે. રાણવાવ તાલુકાના ખેડૂતોએ પોરબંદર PGVCL કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. PGVCL અને સાંસવંત કંપનીએ ખોટા એગ્રીમેન્ટ બનાવી અને મસમોટા બિલો આપવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ધરતીપુત્રોને 1 થી 2 લાખ સુધીના બિલ આપતા લાલ ઘૂમ થઈ ગયા અને પોરબંદર PGVCL કચેરીમાં તેઓએ રજૂઆત કરી હતી. ત્યારે રાણાવાવના યોગેશ્વર ફીડરના ખેડૂતો PGVCL સામે ફરિયાદ કરવાના મૂડમાં આવી ગયા છે. ખેડૂતોએ જણાવ્યું કે સાંસવંત સોલર કંપની અને PGVCL દ્વારા 5 HPના કનેક્શને 900 યુનિટની એગ્રીમેન્ટ મુજબ સાંસવત સોલર કંપની અને PGVCLની જવાબદારી છે, છતાં તેની જવાબદારી તેઓ લેતા નથી. કરાર મુજબ 9000 યુનિટ જનરેશન PGVCL અને શાશ્વત બે આપતી નથી.
એના મસ્ત મોટા બિલ ખેડૂતને આપે છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. અને જે અમારા એગ્રીમેન્ટ કરેલા છે ખેડૂત, પીજીવીસીએલ અને શાશ્વત, એમાં 64 ખેડૂત છે, એમાંથી લગભગ 90% ખેડૂતની સંયોજનથી પણ અનેક વખત રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબથી માંડી અને સ્વાગત કાર્યક્રમ સુધીમાં પણ અમે જઈ આવ્યા છે, પણ હજી સુધીમાં એનો કોઈ નિકાલ આવતો નથી કે જે 2-2 લાખ સુધીના બિલ અમને ખેડૂતને હામાં ભરવાના થયા. જે પૈસા અમારે વધવાના હતા એમાંથી એમ કીધું કે ભાઈ આમાં તમારે સાહેબની ઇન્કમ થશે, એની બદલે હામાં બિલ 1.5 લાખ, 2 લાખ, 50,000, લાખ રૂપિયો ખેડૂતને એ પ્રમાણે આપવામાં આવ્યા છે. અને તેનું આ 5મું વર્ષ રન છે. અત્યારે બીજા મહિનામાં કંઈ પણ ફોલ્ટ હોય તો ત્રણેય સાથે મળીને એનું નિરાકરણ કરવાનું હોય છે. આ ખેડૂતને એક સારી એવી સ્કીમ હતી કે એમાંથી એમને આવક થશે, અને એમના જે હપ્તા હતા એ હપ્તા ન ભરવાના કારણે એમના મોટા બિલ આવ્યા છે. એના માટે એમની રજૂઆત હતી. અમારી વડી કચેરીની અમે મદદ લઈ, કંપનીની હેલ્પ લઈ એને કાગળ લખી એમના માટેના જે એગ્રીમેન્ટમાં જે કરાર મુજબ કામગીરી કરવાની થશે એ અમે આગળ. વડોદરાના સાવલી નગરપાલિકા પર કોર્પોરેટરે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. સાવલી નગરપાલિકાએ ટેન્ડર અને ઠરાવ વગર પેવર બ્લોકની કામગીરી કરતા આ વિરોધ પક્ષના નેતા હસુ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર પાઠવ્યો છે. સાવલી પોલીસ સ્ટેશનથી લઈને ઉદલપુર સુધીનો માર્ગ 4 બનવા જતા આ સમગ્ર વિવાદ જે છે ત્યારે શહેરના આંતરિક રસ્તાઓ બિસ્માર હાલતમાં પણ જોવા મળી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા હસુ પટેલે લેખિતમાં રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 584 કરોડના ખર્ચે એ રોડ નવીન બનવાનો જ છે. આ ચોમાસાની પતે ને એ કામ ચાલુ થશે તો મારું એવું કહેવું છે નગરપાલિકા આજે અત્યારે પેવર બ્લોકનું કામ કરી રહ્યા છે એ શું કામ કરે છે? અને વધુમાં એવું કહું છું કે એ પેવર બ્લોક આરએમબીની માલિકી અને અન્ય ખાનગી માલિકીમાં નાખવામાં આવે છે. તો આવો ખોટો નાણાંનો દુર્વ્યય કરવામાં શા માટે આ નગરપાલિકા કરે છે? ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર પર નજર કરીએ તો ધોરણ 10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રમાં ફેરફાર કરવામાં આવશે. 12th અને 10thની એક્ઝામમાં દ્રષ્ટિહીન બાળકો માટે જ્યારે ઓપ્શનમાં પ્રશ્ન પૂછાતા ને એમાં થોડી વિસંગતતા હતી. ગયા પ્રશ્ન પેપરમાં બાળકો ઓઢમાં રહ્યા હતા અને એ પ્રશ્ન છૂટી ગયો હતો ને એ બાળકને પછી તો અમે ગુણાંક પ્રાપ્ત આપ્યા હતા, પરંતુ આજે એ અને બી ફિક્સ કરી દેવામાં આવ્યા છે. એટલે કે કોઈ બાળક એમાં વિસંગતતા ન રહે અને જે બાળકને જે પ્રશ્ન લખવો છે એ સ્પષ્ટતા છે. ગયા વખતના પ્રશ્ન પેપરમાં અમારી ક્ષતિ હતી જે સુધારી અને વિકલ્પ એ અને વિકલ્પ બી નક્કી કરી દેવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર 156, ટંકારા 89, મોરબીમાં 336, માળિયા 71 અને હળવદ 5012 હેક્ટરમાં કુલ મળીને 5664 હેક્ટરમાં દાડમનું વાવેતર કરાયું છે. દાડમનું સરેરાશ ઉત્પાદન 14.20 ટન પ્રતિ હેક્ટર જેટલું થયું હોય છે, પરંતુ વરસાદી આફત અને વાતાવરણમાં બદલાવ ચિંતાતુર બન્યા છે. આવ્યો છું અને એ આપણે એક મિત્રના બગીચામાં માલ ઉતરાય ચાલુ છે, હું જોવા આવ્યો. હવે ખાલી 3 રૂપિયા ને 5 રૂપિયા ભાવ આવે છે ખેડૂતને. હવે એમાં એને ખાલી અહીંથી પહોંચાડવાનો ભાવ પણ નથી મળતો. એને અહીંથી જે લોડ કરીને ગાડી શોટિંગ કરીને પહોંચાડવાનો પણ ભાવ નથી મળતો. પ્લસ કે આ મંડીમાં પણ એવું અત્યારે 7-7, 8-8 વકલ કાઢે છે, તો એ 8 વકલ કાઢવાનો કોઈ મિનિંગ નથી. 3 વકલ કાઢે કે બગાડ, તો એક સાઈડમાં બગાડવાળું નીકળી જાય, બીજો ગ્રેડ ને ફર્સ્ટ ગ્રેડ. ખર્ચા દવાઈઓના બહુ મોટા. ટોટલ મારે 2200 ઝાડની અંદર દવા છાંટવાના નાના ટ્રેક્ટરના સાધનો કરી મજૂરી, દવા, ખાતર, દેશી ખાતર, બંબુ, દોરી, ટોટલ 13 લાખ રૂપિયાનો હિસાબ આવ્યો અને વેચાણ થયું 2.5 લાખનું. મોરબી જિલ્લો ખેતી પ્રત્યે સમૃદ્ધ બન્યો છે ને તેમાં પણ ખાસ કરીને હળવદ તાલુકામાં 5000 હેક્ટરથી વધુમાં દાડમનું વાવેતર કરવામાં આવે છે. દાડમના વાવેતર થકી હળવદ તાલુકામાં દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ દાડમ મોકલવામાં આવે છે. ખાસ કરીને દાડમ છે તે 50થી લઈને 90 સુધીનો બજાર ભાવ મળતો હોય છે, પરંતુ આ વખતે વાતાવરણ કંઈક અલગ છે અને પરિસ્થિતિ પણ અલગ છે ને તેને લઈ જે ખેડૂતોને 50થી લઈને 90 સુધી બજાર ભાવ મળતું હતું તે અત્યારે 2 આંકડા પણ માંડ
પહોંચી રહ્યું છે અને તેને લઈ ખેડૂતો હાલ તો રાતા પાણીએ રોવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેને લઈ તંત્ર દ્વારા વહેલી તકે કોઈ પણ જગ્યાએ કોઈ વળતર સહાય કે અન્ય કંઈ ચૂકવે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી. પશુઓના સુખાકારી અને આરોગ્યમય જીવન માટે ઈડરના બરવાવ ગામે લોકમેળો ભરાય છે. ભાદરવા માસના બીજા રવિવારે શ્યામગોળ વીર મહારાજને ગાયના દૂધ, ઘી, તેલ તેમજ શ્રીફળનો ભોગ ધરાવવામાં આવે છે. સ્થાનિક તળેટીમાંથી મળતા પાંદડા પશુઓને ખવડાવવામાં આવે તો 1 વર્ષથી કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી. શ્યામગોળ વીર મહારાજની પ્રતિમા ગાયોના બચાવ માટે ગોવાળે વિનંતી કરતા હાલ સ્થિર છે. 12 વર્ષથી અમે પશુપાલન કરીએ છીએ અને 12 વર્ષથી સાબરકાંઠામાં એક શ્યામગોળ વીર બાવજી બરવાવ નામના ગામમાં મેળો ભરાય છે અને આ મેળામાં અમે દર વર્ષે અમારી માનતા પૂરી કરવામાં આવે છે. એક જાતનું નિવેદ થાય છે કે એવી પરંપરા છે કે જે પશુપાલન કરતા હોય એ લોકો શ્યામગોળ વીર બાવજીની પ્રસાદી નિવેદ કરતા હોય છે. એટલે 12 મહિનામાં અમે એક વખત અહીંયા કને આવીએ છીએ અને જે એટલા માટે કે 12 વર્ષમાં એકવાર પણ એમ કે આ પશુઓમાં રોગચાળો કોઈ ફેલાતો હોય, પશુઓ ગાભણ ના રહેતા હોય એના માટે પણ લોકો માન્યતા કરતા હોય છે અને એનામાં સારામાં સારી રીતે અમારી માનતાઓ પણ ઘણી પૂરી થાય છે અને લોકો પ્રસાદી નિવેદ ગરબા ચડાવતા હોય છે. એટલે એ રીતે અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ. દુધાળા પશુઓ માટે મેળો યોજવામાં આવે છે જેમાં અસંખ્ય પશુપાલકો આવે છે અને ત્યાં માનતાઓ રાખેલી હોય છે. જેમાં ગાય ગાભણ રહે તો અહીંયા વાવજીનો ગરબો તથા સુકડી, કુલર અને પ્રસાદી એવી ચડાવવામાં આવે છે અને અહીંયા ગાય ભેંસ ગાભણ ના રહેતી હોય તેના માટેના પાડી પાના તરીકે ઓળખાય છે તે ઝાડના પાના ખવડાવવામાં આવે છે. તેથી ગાય ભેંસ ગાભણ રહે છે અને દૂધ પણ સારું એવું આલે છે અને બીમાર પણ નથી રહેતી. મહિનાના બીજા રવિવારે શ્યામગોળ વીર મહારાજનો મેળો યોજવામાં આવે છે અને અસંખ્ય લોકો અહીંયા ભાઈ ભક્તો દાદાના દર્શન માટે આવે છે. અહીંયા દુધાળા પશુઓને માનતા રાખવામાં આવે છે. જે પશુઓને વાછરડું ના આવતું હોય અથવા તો કોઈ બી ગાભણ ના રહેતું હોય તો એ દાદાની માનતા રાખવામાં આવે છે અને એ ભાઈ ભક્તોની માનતા પૂરી થાય છે દાદાની દયાથી. અને અહીંયા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આજુબાજુના ગામડાના ભાઈ ભક્તો પણ આવીને માનતા રાખે છે અને દાદા તેમની માનતા પૂરી કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે છે. 112 જનરક્ષક પ્રોજેક્ટનું તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત પોલીસને 534 વાહન અર્પણ કર્યા. રહેણાંક બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ કર્યું. 217 કરોડના ખર્ચે મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. માણસા પોલીસ સ્ટેશનને BIS સર્ટિફિકેટ આપવામાં આવ્યું તેવું અમિત શાહ દ્વારા કહેવામાં પણ આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે એક સમયે સૌથી વધુ કોમી તોફાનો ગુજરાતમાં થતા. આજે કાયદો અને વ્યવસ્થામાં ગુજરાત નંબર 1 છે. ગુજરાતને સુરક્ષિત બનાવવાનું કામ ભાજપે કર્યું. ટોલ ફ્રી નંબરની માયાજાળમાંથી ગુજરાત મુક્ત થયું છે. 112ના નિભાવ માટે સરકાર દર વર્ષે 92 કરોડ ખર્ચે છે. કોંગ્રેસના શાસનમાં બોમ્બ ધડાકાની સિરીઝ ચાલતી હતી. કોંગ્રેસી PM પાકિસ્તાન સામે હરફ સુદ્ધા નહોતા ઉચ્ચારતા. મોદીના શાસનમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળ્યો. પહેલગામ હુમલાના આતંકવાદીઓને દફન કરવામાં આવ્યા. માણસા પોલીસ સ્ટેશનને BIS દ્વારા સર્ટિફાઈ કરવામાં આવ્યું. મારા માટે તે આનંદનો વિષય છે. ગુજરાત દેશના સૌથી સંવેદનશીલ રાજ્યોમાંથી એક છે અને ગુજરાતનો સાગર કિનારો તેમજ સરહદોને લઈને કોંગ્રેસ સરકારમાં અનેક સવાલો ઉઠતા હતા. જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ગુજરાતની સરહદો દુશ્મનો માટે અભેદ કિલ્લો બની ગઈ છે તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે, નિવેદન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગણેશજીના દર્શન કર્યા છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં ગણેશજીના દર્શન કર્યા. તેઓના આશીર્વાદ લીધા. તળાવ પાસે ગણપતિ પંડાલમાં શ્રીજીના દર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં લાયન્સ ક્લબ ઓફ રોયલ દ્વારા ગણેશોત્સવ દરમિયાન પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો. ગણેશજીની આબેહૂબ કૃતિઓ બનાવી હતી, જેના એક દિવસના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તમામ પેઇન્ટિંગનું વેચાણ કરાયું હતું, જેની રકમ કેન્સર પીડિતો અને થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ પાછળ વાપરવામાં આવશે. કોમ્પિટિશન પતી ગયા, વિનર જાહેર થઈ ગયા છે અને આજે એનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. આમાં જે કોઈ સ્ટુડન્ટ આર્ટિસ્ટોએ ભાગ લીધો છે એના પેઇન્ટિંગોનું સેલિંગ કરવામાં આવશે. એમાંથી જે કંઈ ફંડ રાઇઝ થશે એ આ ક્લબ છે એ ચાઇલ્ડહુડ કેન્સર, નાના બાળકો જે કેન્સરવાળા છે, થેલેસેમિયા છે,
પરમેનન્ટ ડિસેબલ જે કોઈ દર્દીઓ છે એ લોકોને રાહત માટે એમની સારવાર માટે છે એ ફંડ વાપરવામાં આવશે. અહીંયા હું પેઇન્ટિંગમાં એક્ઝિબિશનમાં આવી છું અને ખૂબ જ સરસ એક્ઝિબિશન છે. બધા પેઇન્ટિંગ બહુ જ સરસ બનાવેલા છે અને એ પેઇન્ટિંગ્સની પાછળનો જે એમનો ઇન્ટેન્શન છે એ પણ ખૂબ જ સરસ છે કે આ પેઇન્ટિંગ્સના જે ફંડ ભેગો થશે, જે ફંડ આવશે એનાથી ને લોકો જે જરૂરિયાતમંદ લોકો છે, કેન્સર પીડિત બાળકો છે એ લોકોની હેલ્પ કરવાના છે. 15 મજાનું પેઇન્ટિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશન છે એનું આયોજન કરવામાં આવ્યું છે. 1800થી પણ વધુ આ તમે જોઈ શકો છો એ બધા જ સિલેક્ટેડ આપણા જે જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લો એના સિલેક્ટેડ જે બધા આર્ટિસ્ટ છે એના પેઇન્ટિંગ્સ છે એનું એક્ઝિબિશન આપણે અહીંયા કરવામાં આવેલું છે. આનું વેચાણ પણ થવાનું છે ને એમાંથી જે કંઈ પણ ફંડ એકત્રિત થશે અમે દિવ્યાંગ બાળકો અને કેન્સર પીડિત બાળકો છે એમની સારવાર અર્થે અમે આપવાના છીએ. સુરતમાં કામરેજના માકનાથી લસકાણા સુધી રેઝાગલા કળશ યાત્રા કાઢવામાં આવી. સમગ્ર ભારત યાદવ આહિર સમાજ દ્વારા આ યાત્રા કાઢવામાં આવી. 1962માં ભારત ચીન વચ્ચેના યુદ્ધમાં રેઝાંગલા ખાતે 114 જેટલા યાદવ સૈનિકો શહીદ થયા હતા. શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા અને આવનારી પેઢીને આ બાબતથી અવગત કરાવવાના હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આહિર સમાજ સમગ્ર યાદવ આહિર સમાજ દ્વારા રેઝાંગલા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આખા ભારતની અંદર આ યાત્રા છે પરિભ્રમણ કરી રહી છે અને આજે ગુજરાતની અંદર પધારી રહી છે. તો પહેલો પોઈન્ટ છે માકણા છે. માકણાથી કામરેજ ચોકડી અને કામરેજ ચોકડીથી લસકાણા સમાજવાડીની અંદર અતિથિ ભવ્ય આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે. વીરગતિને પામ્યા હતા એમને યાદ કરીને એમને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક બહોળા સમાજમાં આહિર સમાજ ભેગો થયો છે અને કૃષ્ણા હોટલ માકણાથી લઈ અને એ જે કળશ યાત્રા નીકળવાની છે એ અહીંયા કામરેજ ચોકડી પહેલાં આવશે અને પછી અહીંયાથી અમે પદયાત્રામાં લસકાણા જે સમાજવાડી છે ત્યાં એક સભા યોજાવાની છે અને આ વીરોને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો છે. આ તરફ ડાંગમાં 9 હનુમાન મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગ્રામજનોની એકતા, ભજન, ભક્તિ અને સંસ્કાર ધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે. અત્યાર સુધીમાં કુલ 151 હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બાહુબલી, મહાબલી અને મારુતિ એમ 3 પ્રકારના મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. आज से लगभग 5 साल पहले डांग जिला को प्राकृतिक जिला घोषित किया गया था. सौभाग्य से यहाँ के किसानों ने इस प्राकृतिक खेती को अपनाया और उसका परिणाम स्वरूप अब डांग में एक बूंद भी यूरिया, DAP, जंतुनाशक का प्रयोग नहीं हो रहा.